નમસ્કાર। આ વિડિયો જોતા દરેક મેમ્બરનું હાર્દિક સ્વાગત કરું છું। લાંબા સમયથી એક જ વાત ઉપર કામ કરું છું અને એ છે શૂન્યમાંથી સર્જન યાત્રા દ્વારા અંગ્રેજી કેવી રીતે સરળતાથી શીખી શકાય અને એમાં પણ ગ્રામરના નિયમોને એટલે કે ઇંગ્લિશમાં ગ્રામરના નિયમોને ગોખવાના બદલે વિચારવાના કોન્સેપ્ટથી વાક્ય બનાવતા શીખવાડીએ છીએ। You can check my videos and reels on social media for more updates. Let's come back on this point today. So શરૂઆત અહીંયાથી લખ્યું છે એ મુજબ ઇંગ્લિશ એકદમ પાયાથી। તો પાયાથી શીખવા માંગતા દરેક મેમ્બરને જોઈએ વાક્ય અને વાક્ય રચનાની સમજ જે હું આપી શકીશ, પણ એનાથી પહેલા જોઈએ એક સમય જે તમારી પાસે હોવો જોઈએ અને બીજું જોઈએ ઈચ્છા અથવા જરૂરિયાત। જ્યારે તમારી પાસે સમયની ઈચ્છા અથવા જરૂરિયાત બેમાંથી કોઈ એકની સેટિંગ હોય ત્યારે બેઝિકથી કઈ રીતે પહેલા જુઓ, પછી સમજો, પછી વિચારો અને ત્યારબાદ બોલોની સેટિંગ લઈ શકીએ। આ વિડીયો તમે અહીંયાથી સ્કીપ કરીને મારા કોઈ પણ વિડીયો ઉપર જઈ શકો છો જ્યાં હું એક જ વસ્તુ ઉપર કામ કરું છું, એ છે ગુજરાતીનું વાક્ય લાવો અને ગુજરાતી વાક્યને છેડેથી અંગ્રેજી ને બીજા સ્થાનેથી સેટ કરતા શીખવાડું છું। કોઈ પણ નાનકડી 1 મિનિટથી લઈ 90 સેકન્ડ્સ યા લેન્થવાળા વિડીયો જોઈને ક્લિયર કરી શકો છો। કરવાનું શું છે? તમારા રૂટીનને યાદ રાખજો, તમારું ગુજરાતી એ જ તમારું અંગ્રેજી છે। હવે તમે જો આ વિડીયો આગળ જોઈ રહ્યા છો તો હું તમારા સમયને યુટિલાઇઝ કેમ કરવો એ બાબતને ધ્યાનમાં રાખીને સીધી વાત ઉપર આવું તો કરતા કોઈ પણ મેમ્બરને કર્તા તરીકે 8 શબ્દોની ખબર હોવી જોઈએ। તમે અંગ્રેજી ગમે ત્યાંથી શીખી શકો છો। 8ને 2 ગ્રુપમાં વેચી નાખીએ, ફર્સ્ટ ગ્રુપ અને સેકન્ડ ગ્રુપ। ફર્સ્ટ ગ્રુપમાં 4 છે અને સેકન્ડ ગ્રુપમાં પણ 4 છે। ફર્સ્ટ ગ્રુપમાં કોણ આવશે? ફર્સ્ટ ગ્રુપ માટે હું આપી દઉં છું આઈ, વી, યુ અને ધે। સેકન્ડ ગ્રુપ માટે આપી દઉં છું હી, સી, ઇટ અને નામ। ચાલો નામ તરીકે એક બોયનું નામ લઈ લો તો રુદ્ર અને ગર્લનું નામ લઈ લો તો રિયા, સિંગલ એક વચન। અહીંયા સુધી જો તમને ક્લિયર થયું હોય then you can continue for the next। ચાલો હવે ક્રિયાપદ અહીંયા એક સાંભળેલી વાત કરી દઉં। મેમ્બર્સ જ્યારે પણ વાત કરે છે ને ત્યારે એમ કહે છે સામેવાળી વ્યક્તિ બોલે છે સમજી શકીએ, સામેવાળી વ્યક્તિ જે કહેવા માગે છે ખબર પડી જાય, વાંચેલું પણ સમજાય છે, પણ જ્યારે બોલવાની વાત આવે ને ત્યારે અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર નથી થતી। એ જગ્યા એ આ છે, જ્યારે બોલવાની ઈચ્છા હોય પણ તું બોલવામાં કન્ફ્યુઝન થાય ને એનું સોલ્યુશન અહીંયા છે ક્રિયાપદમાં। તો ક્રિયાપદ તરીકે ક્રિયાપદ છે ને વાક્યની જાન છે। જાન એટલે હૃદય છે અથવા કારનું એન્જિન છે। તો ક્રિયાપદને હું અતિશય સિરિયસલી શીખવા માટે તમને રિક્વેસ્ટ કરીશ ગમે ત્યાંથી, ઇવન અહીંયા કે ત્યાં, ક્રિયાપદ તરીકે યાદ રાખજો। અત્યારે ક્રિયાપદ એટલે અંગ્રેજીમાં બીજું સ્થાન,
અંગ્રેજીમાં બીજું સ્થાન. જો આ રહ્યું અંગ્રેજીમાં બીજું સ્થાન. તો ક્રિયાપદ તરીકે બીજા સ્થાને આવે એ વાત કરીએ. જો કાળની વાત કરીએ તો કાળની અંદર તમારે ક્રિયાપદ તરીકે શીખવા માટે મુખ્ય ક્રિયાઓ જોઈએ અને જો હેલ્પિંગ વર્બ્સ શીખો છો તો હેલ્પિંગ વર્બ્સ પણ જોશે જ. એ બધું અહીંયાથી સેટિંગ આવશે. મુખ્ય ક્રિયાઓ અને હેલ્પિંગ વર્બ્સ. બસ જે મેમ્બરને અંગ્રેજી ઇમ્પ્રૂવ કરવું છે, ઇમ્પ્રૂવ નહીં બોલવું જ છે, એ મેમ્બર્સ મુખ્ય ક્રિયાઓ અને હેલ્પિંગ વર્બ્સ કેન, કુડ, શુડ, મે, માઇટ, વોન્ટ ટુ, વોન્ટ્સ ટુ, વોન્ટેડ ટુ, લાઇક ટુ, લાઇક્સ ટુ, લાઇક ટુ, વુડ લાઇક ટુ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, વિલ હેવ ટુ, નીડ ટુ, નીડ્સ ટુ, નીડેડ ટુ, વિલ નીડ ટુ, યુઝડ ટુ, લેટ, લેટ્સ, આ બધા જ હેલ્પિંગ વર્બ્સમાં આપણે એડ કરીએ તો મોર દેન 20 બને છે અને આ કાર્ડ 12 બને છે. નો ડાઉટ આમાં પણ મુખ્ય ક્રિયાઓ સાથે હેલ્પિંગ વર્બ્સ આવે જ છે. અહીંયા મુખ્ય ક્રિયાઓ અને હેલ્પિંગ વર્બ્સની અંદર આ તમે ગમે ત્યારે પાકા કરી શકો છો. તમને ખબર હોય તો V1 આવે, V2 આવે અને V3 આવે. V1 એટલે મૂળ રૂપ, V1 એટલે મૂળ રૂપ, V2 એટલે ભૂતકાળનું રૂપ અને V3 એટલે ભૂત કૃદંતનું રૂપ. એક્ઝામ્પલ તરીકે તમને ખબર હોય તો જવું, જવું એટલે તમારા માટે અંગ્રેજીમાં થાય ટુ ગો. જવું એટલે ટુ ગો. હવે આપણી ગુજરાતી ક્લિયર હોવાથી આપણે એને V1, V2 અને V3માં ક્લિયર કરીએ. તો જુઓ ટુ ગો એનું પહેલું રૂપ ગો જ બને, મૂળ રૂપ ગો જ કહેવાય. ભૂતકાળનું રૂપ આવે ને તો આવે વેન્ટ અને ભૂત કૃદંતનું રૂપ લેવાનું થાય તો બને ગોન. આને કહેવાય આજના સમયમાં विटामिन एम. जितनी ज़्यादा आपके पास है तादाद उतने ज़्यादा सेंटेंसेस आप बना या लिख या समझ पाओगे. ચાલો હેલ્પિંગ વર્બ્સનું લિસ્ટ તો હું હમણાં રેકોર્ડેડ વિડીયોમાં છે બોલી ગયો છું. એટલે હવે ક્રિયાપદ એટલે વાક્યની જાણ. ઇંગ્લિશ બીજા સ્થાને એટલે બીજા સ્થાને આ તમને ખબર હોવી જોઈએ. આપણા બધા જ સેશન આના ઉપર હોય છે. કર્મ કરતા પછી કર્મ, કર્મની ચિંતા છોડી દો. ક્રિયાપદ પછી જે શબ્દ આવે ને કર્મની ચિંતા છોડી દો. કર્મ તરીકે ત્રીજો શબ્દ હોય કોના પછી? ક્રિયાઓ પછી, ક્રિયાપદ પછી. કર્મનું ટેન્શન લેવાનું નથી. જે ટેન્શન લેવાનું છે ને એ આ છે ક્રિયાપદ. આટલું. હવે આટલું જો શીખવું હોય તો કરી નાખો શરૂઆત. સેટ કરો થોડો સમય. શીખવા માટેનું કારણ શોધો. શીખવા માટેની ઈચ્છા તીવ્ર કરો. શીખવા માટેની જરૂરિયાત શું છે એ જુઓ. બાકી ઇટ્સ ઇઝી. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. થેન્ક યુ. જય હિન્દ. જલ્દી મળીએ રાતના સેશન્સમાં જેમાં ઓનલાઈન બેઝિક ટુ એડવાન્સ શરૂ થાય છે અને ચાલુ જ છે.